તે મને સબક શીખવાડવા રમત રમી, પણ મેં તો તને બચાવવા માટે આ ખેલ રચ્યો હતો. તો તે આ વાત પહેલા કેમ નહીં કબૂલી? મેં કબૂલ કર્યું એ પછી શું કામ કબૂલી રહ્યો છે? આનો મતલબ એમ થયો કે મારા રૂપિયા સંદીપ લઈ ગયો હતો. પૈસા હું લઈ ગયો તો એ વાત સાચી, પણ મને પૈસા દિશાએ જ આપેલા, અને એ પણ ચોરીને. અને હું એને પૈસા 2 દિવસમાં પાછા જ આપવાનો હતો. વૈન્દ્ર, તારે રૂપિયા જોતા હતા તો મારી પાસે માગી લેવાતા. તમે તો છે ને દર વખતે કોણીએ ગોળ લગાડીને સંતાઈ જતા હો છો, એટલે મેં ચાન્સ ના લીધો. અને મને પૈસા જોઈતા હતા કારણ કે મને ડોક્ટરે કીધું હતું કે મને લિમ્ફો સર્ફોમા ઇન્ટેસ્ટાઇન છે, અને મને એ ટેસ્ટ કરાવવા માટે પૈસા જોઈતા હતા. મેં તમને લોકોને કોઈને કીધું નહીં કારણ કે મને તમને ટેન્શન નતું આપવું. વૈન્દ્રા, તારા એક અસત્યને લીધે અમારે બધાએ કેટલા સત્યોનો સામનો કરવો પડ્યો છે એનો અંદાજ છે તને? હું તમારા બધાની માફી માંગુ છું. મેં માફ કર્યો. જા. દેવાઈએ માફ કર્યો ને, એટલે મેં પણ તને માફ કર્યો. મેં પણ માફ કર્યું. તમે માફ કર્યો એટલે મેં માફ કરી દીધો જ ગણાયો. જા વૈન્દ્રા, તને મેં માફ કર્યો. જા, મેં પણ તને માફ કર્યો. કાચું લીંબુ, બધાએ માફ કરી દીધો છે તો હું પણ મારા અને પાર્થ તરફથી તને માફ કરી દઉં છું. પણ સંદીપ, તને લિમ્ફોસર્કોમા છે કે નહીં? શું રિપોર્ટ આવ્યો? અરે એવું કાંઈ નથી, બસ ખાલી શરદી ને ઉધરસ થઈ હતી, બાકી બધું ઓલ રાઈટ છે. બસ થોડો ગેસ થઈ ગયો છે. ઓહો હો હો તબિયત તો ઠીક છે તમારી? મમ્મી, આ ચારુ ભાભી એમના મમ્મી પાસેથી ચા બનાવવાની નવી ડિશ શીખી આવી લાગે છે. બાય ધ વે, આ ચા મમ્મીજીએ બનાવી છે. તમે બંને 1 મિનિટ ચૂપ રહેશો. અરે, તમને ગળામાં કઈ અટકી ગયું છે? ક્યારના ઓ શું કરો છો? આજનું છાપું તો જુઓ તમે લોકો. છૂટાછેડાની આખી પૂર્તિ આપી છે આજે છાપામાં. બોલો, આટલા બધા ડિવોર્સના સમાચાર છે. ઓહો, આખી પૂર્તિ છૂટાછેડા પર? હાય હાય, વાહ! એ જમાનો દૂર નથી જ્યારે લોકો લગ્ન કરશે એનાથી વધુ તો છૂટાછેડા આપશે. એ કેવી રીતના પોસિબલ છે? 2 કારણથી, પણ એ તને નહીં સમજાય. એક તો તું પરણેલી છે ને બીજું તું ચારુ છે. જોયું મમ્મીજી, કેવી વાત કરે છે? અરે, તમે બંને 2 ઘડી શાંતિ રાખો ને. અને તમને કહું છું, આવા છૂટાછેડાના સમાચાર આમ એકલા એકલા ન વાંચો, જરાક જોરથી વાંચો તો બધાને સંભળાય. ચોક્કસ. લોકો આખા છૂટાછેડા આપી દેતા હોય છે તો હું એના સમાચાર ના આપી શકું? લો સાંભળો. વડોદરામાં એક નવવિવાહિત જોડું લગ્નના બીજા દિવસે છૂટું થઈ ગયું કારણ કે વરનો બાપ ઓછું સાંભળતો હતો. અરે પણ સસરો બેરો હોય એમાં પતિ પત્ની શું કામ છૂટા થાય? હવે વાત એમ થઈ ને કે લગ્નની બીજી જ સવારે પતિએ પત્નીને એક 500 રૂપિયાની નોટ આપી ખર્ચામાં, અને એને કહ્યું, છૂટા જોઈએ છે તારા છેડામાં છે, એટલે કે સાડીના છેડામાં છે. બરાબર એ જ વખતે પેલા છોકરાના પપ્પા ત્યાંથી પસાર થતા હતા, અને બહેરાશને કારણે એમણે છે ને ફક્ત એટલું જ સાંભળ્યું, છૂટા છેડા જોઈએ છે. હવે એ માણસને એમ થયું કે લગ્નના બીજા જ દિવસે જો આ લોકો છૂટાછેડાની વાત કરતા હોય તો આ લોકોના છૂટાછેડા થઈ જાય ને એ જ બરાબર છે. બોલો. અરે પણ છોકરો તો પપ્પાને કહી શકે ને કે છૂટા પૈસા આપવાની વાત કરતા હતા. બેટા, આમાં ચોખ્ખું લખ્યું છે કે છોકરો આજ્ઞાંકિત હતો, પપ્પાની એક પણ વાત એ ટાળતો નહોતો. ઓહ, આવા લોકો પણ હોય? અરે, એનાથી પણ કમાલના લોકો હોય છે. આ જુઓ, નસકોરાનો અવાજ. સોસાયટીથી સહન ન થતા 8 વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ. સોસાયટીને વળી શું વાંધો પડ્યો? અરે, પતિએ છે ને નોકરીના સ્થળ નજીક એક નવું ઘર લીધું. હવે પત્નીને છે ને નસકોરા બોલાવવાની ટેવ હતી.
પતિને આદત પડી ગઈ હતી, પણ સોસાયટીમાં પ્રોબ્લેમ થવા માંડ્યા. સોસાયટીના સેક્રેટરીએ ઘર ખાલી કરવાની નોટિસ આપી અને કહ્યું કે કાયદા પ્રમાણે રેસિડેન્શિયલ એરિયામાં રાત્રે 11 વાગ્યા પછી 45 ડેસિબલ કરતા વધારે ઘોંઘાટ થતો હોય એ ગેરકાયદેસર છે. તો પત્નીના નસકોરા કેટલા ડેસિબલના હતા? સમાચારમાં લખ્યું છે કે સોસાયટીના અવાજના ડેસિબલ માપવાના 3 મશીન નસકોરાના અવાજથી ભાંગી ગયા. અરે પપ્પા, તો છૂટાછેડા આપી દેવાય, ઘર ના બદલી શકાય. પતિનું કહેવું એમ છે કે પત્ની બીજી મળી શકે, પણ ઓફિસ નજીક આવું ઘર મળવું બહુ મુશ્કેલ છે. એમાં હસવાની શું વાત હતી? તને શું પ્રોબ્લેમ છે? ઓ બરાબર, તને ડર લાગે છે ને, કેમ કે તું પણ નસકોરા બહુ બોલાવે છે ને. ના, એવી કોઈ વાત નથી. એ સાંભળો, આ તો સાંભળો. એક છૂટાછેડા તો એટલા માટે થયા કારણ કે પત્નીને સાફસૂફી કરવાનું વ્યસન થઈ ગયું હતું. સાફસૂફીનું વ્યસન? એ વળી શું? સમજાવ. પતિએ છે ને પત્નીને ઘર સાફ રાખવાનું કહ્યું. ઘરમાં બાવા બાજે એ મને જરાય ગમતું નથી, એટલે ઘર સાફ રાખવાનું એવી સૂચના પતિએ પત્નીને આપી હતી. એમાં પત્નીની શું ભૂલ થઈ? ભૂલ એ થઈ બેટા કે એક દિવસ છે ને એ લોકોના ઘરે છે ને બાવા આવ્યા ભિક્ષા માંગવા માટે. હવે કોણ પહેલા ભિક્ષા માંગે એ બાબતસર બંને બાવાઓ બાજ્યા. પત્નીને પતિની એ સૂચના યાદ આવી ને એણે છે ને બંને બાવાઓને સાફ કરવા માંડ્યા. હવે એ જ સમયે છે ને પતિ ત્યાં આવી ચડ્યો. એણે આ બધું જોયું અને આ બધું બહુ વિચિત્ર લાગ્યું, એટલે એણે છૂટાછેડા આપી દીધા. પતિની વાત માનવી એટલું પૂરતું નથી, અક્કલ પણ વાપરવી પડે. પપ્પા, આજના ન્યૂઝ કેટલા મસ્ત આવ્યા છે નહીં? હજી સંભળાવો ને. સૌથી જોરદાર તો આ સમાચાર છે. 40 વર્ષ બાદ પતિ પત્ની છૂટા પડ્યા કારણ કે એકબીજાથી બોર થઈ ગયા હતા. નસકોરાનો અવાજ પણ કેટલો બોરિંગ હોય છે. હવે તમે બધા બોર કરવાનું બંધ કરશો. મજાક કરું છું. તો ઠીક. બાકી નવાઈની વાત છે ને ખરેખર. આજકાલ લોકો નાની નાની વાતોમાં પણ આમ છૂટાછેડા લઈ લેતા હોય છે. એ કઈ આપણા જેવી સહન શક્તિ બધામાં ન હોય. આજે 25 વર્ષ થયા, આપણે એકબીજાને સહન કરીએ જ છીએ ને. આપણે નહીં. એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે મને સહન કરો છો? એ તો દેખીતી વાત છે ને વિદ્યા. એમ તો મને પણ છે ને કેટલી વાર આમ છૂટાછેડાનો વિચાર આવ્યો છે, પણ શું? નથી લીધા. તારા સહન નથી લીધા, સાચું કહું છું. પણ આવો વિચાર તમને આવ્યો શું કામ? ક્યારે આવ્યો? હા, બોલો, જવાબ આપો. આજથી 25 વર્ષ પહેલા. હાય, એટલે લગ્ન થતાની સાથે જ? હા. યાદ છે? લગ્ન પછી હું અને તું તારા પિયરે ગયા હતા. એક દિવસ સવારે છે ને મેં સાંભળ્યું હતું કે તું એક માણસને એ જ વાત કરી રહી હતી જે તે મને હમણાં કહી. હમણાં મમ્મીજીએ શું કહ્યું? એને કહ્યું ને, બોર કરવાનું બંધ કરશો. મમ્મી, તે આવું કોને કહેલું? પણ પપ્પાજી, કોઈ કોઈને બોર ન કરવાનું કહે એમાં ખરાબ વાત શું છે? ખરાબ તો કઈ નથી બેટા, પણ જરા વિચાર કર. આપણને બોર કોણ કરી શકે? આપણું મનોરંજન કરવા જેટલું કોઈક નજીકનું માણસ હોય ને એ જ આપણને બોર કરી શકે ને. એ વખતે મને થયું હતું કે વિદ્યાની નજીક એટલું કોણ હશે, અને ત્યારે મનોમન મેં એને છૂટાછેડા આપી દેવાનો વિચાર કરી નાખ્યો હતો. ઓ એક મિનિટ, આ ટાઢાપોરના ગપ્પા છે. મેં આવું ક્યારેય કોઈને કહેલું જ નથી. બકવાસ છે આ. તમે ભૂલી ગયા હશો. અને પપ્પાજી, તમને યાદ છે એ માણસ કોણ હતો? હા બેટા, એ માણસનું કામ અને એ માણસને જોઈને મેં છે ને છૂટાછેડા આપવાનો વિચાર માંડી વાળ્યો હતો. ઓહ, તમે એ માણસને જોઈને ડરી ગયા? ના, હું સમજી ગયો હતો કે આમાં મારી વિદ્યાનો કોઈ વાંક નહોતો. હશ, પણ એ કોણ હતું? અરે, એ પાણીનો બોર રિપેર કરવા વાળો માણસ હતો. હવે બોર કરતા કરતા એટલો બધો ઘોંઘાટ થતો હતો ને કે આ વિદ્યાએ છે ને કંટાળીને એ માણસને કહી દીધું હતું, ઓ ભાઈ, બોર કરવાનું બંધ કરશો. એ ચાલો ભાઈ, હવે છૂટાછેડાની ગોસિપ બહુ થઈ ગઈ. હવે વિદ્યા, ચલો હવે બહાર જવાનું છે, યાદ છે ને? હે? હા, ચલો. ચાલો, મોડું થાય છે.
ચારુ ભાભી સુઈ ન જતા, કારણ કે મારાથી તો નસકોરા સહન નહીં થાય અને पार्थથી तो बिल्कुल नस्कोरा सहन नहीं था। अब आपका काउंटडाउन शुरू होता है अभी। પાર્થ આવી ગયો તું? વાહ, શું હેન્ડસમ લાગી રહ્યો છે, એકદમ મસ્ત દૂધ જેવો। હવે મસ્કા મારવાનું રહેવા દે। પાર્થ, મારી કઈ એવી આદત છે જે તને નથી ગમતી? તું આવું કેમ પૂછી રહી? સવાલ સામે સવાલ નહીં પૂછવાનો, બોલ તને મારી કઈ આદત નથી ગમતી? આ વાતે વાતે જે તું નખ ચાવે એ મને નથી ગમતું। ઘણીવાર તું ગીઝર બંધ કરવાનું ભૂલી જાય છે એ નથી ગમતું। પછી ભીનો ટોવેલ તું પેલા પલંગ ઉપર ફેંકી દેવાની આદત। બીજી કોઈ આદત? હમણાં તો આટલી જ યાદ આવી। વાંધો નહીં, હું મારી આ બધી આદત બદલી નાખીશ। અરે એક મિનિટ, મને આ તારી આદતોથી કોઈ જ પ્રોબ્લેમ નથી। શું? હા, મને છે ને ફક્ત તારી એક જ આદતથી પ્રોબ્લેમ છે, અને એ આદત છે દિશા સાથે ઝઘડો કરવાની। આ એક જ એવી આદત છે જે હું ક્યારેય નહીં બદલી શકું। બીજી કોઈ આદત હોય તો બોલ। હા છે ને, નસકોરા બોલાવાનું। શું? અરે મજાક કરું છું, મજાક। પણ શું વાત છે, આજે તું ટેન્શનમાં છે? કઈ પ્રોબ્લેમ છે? મને ટેન્શન એ વાતનો છે કે મને ડર લાગી રહ્યો છે કે તું મારી નાની નાની વાતો પકડીને મને એક દિવસ ડિવોર્સ આપી દઈશ। કઈ પણ ગાંડા જેવું વિચારે છે તું પણ। હું અહીંયા ટેન્શનમાં છું અને તું હસી રહ્યો છે। મારી ચારુ, આ ચા અને પા એક એવા એન્ટિક પીસ છે ને જે ક્યારે એકબીજાથી જુદા નહીં થાય। ઓકે, ચાલ હવે શાંતિથી સુઈ જા। ગુડ નાઇટ। મને ઊંઘ નહીં આવે। કેમ? હું નસકોરા બોલાવીશ કે તું ગુસ્સામાં આવીને મને ડિવોર્સ આપી દેશે તો? ઓહો, મારી ચારુ, હું તને છે ને ખૂબ એટલે કે આમ ઘણો બધો પ્રેમ કરું છું, અને જે માણસ જેને પ્રેમ કરતો હોય છે ને એની આદતોને પણ પ્રેમ કરવા લાગતો હોય છે। એટલે તારા નસકોરા સાથે પણ હું પ્રેમ કરું છું, એટલે ડિવોર્સની વાત તો આમ દૂર રહે, બહુ દૂર રહે। ઉલટાનું તો મને ડર લાગે છે કે હું તારી સાથે એક દિવસ વાત નથી કરતો ને તો તું મને ડિવોર્સ નહીં આપી દે ને। થેન્ક ગોડ, હું તો એટલી ડરી ગયેલી કે તને શું કહું। હવે મને શાંતિથી ઊંઘ આવશે। વાહ, ચા। ચારુ, પછી રાતના તે ઢોલ વગાડેલા કે નહીં? ઢોલ? તું જેને તારા નિર્દોષ માસૂમ નસકોરા સમજે છે ને, હું તેની વાત કરું છું। પછી તે રાતના નસકોરા બોલાવેલા કે આખી રાત નાક દબાવીને સૂઈ ગઈ હતી? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, મારો પતિ મારા નસકોરાને હેટ કરે તેના કરતા વધારે એ મને લવ કરે છે। અમારી લવ સ્ટોરીમાં નસકોરા ક્યારેય વિલન નહીં બને। સોરી। ચારુ, દિશા, મોઢું નહીં બગાડો, મોઢું નહીં બગાડો। મીઠાઈ ખાઓ, મીઠાઈ ખાઓ, મોં મીઠું કરો। અરે એક મિનિટ, આ શું વજન ઓછું થાય પહેલા તમે મીઠાઈ ખાઈને વજન વધારી નાખશો કે શું? અરે પણ ગુડ ન્યૂઝ શું છે? એ તો છે ને તારી મમ્મી છે ને। શું વાત કરો છો? મમ્મી આ અમારે એનીવેઝ કોંગ્રેચ્યુલેશન્સ। વાહ પપ્પાજી। અરે ચૂપ રહો, શું લોચા પર લોચા મારે રાખો છો તમે લોકો? મારી પૂરી વાત તો સાંભળો। મારો છે ને એક મિત્ર છે ધીરજલાલ, 20 વર્ષ ધીરજ રાખ્યા પછી આખરે એને છૂટા છેડા મળી ગયા છે। એની ખુશાલીની આ મીઠાઈ છે। પપ્પા, તમારો દોસ્ત ડિવોર્સ લઈ રહ્યો છે ને તમે મીઠાઈ વેચો છો? છી! પપ્પાજી, તમારી પાસેથી આવી આશા નહોતી અમને। અરે આ મીઠાઈ હું નથી લાવ્યો ભાઈ, આ મીઠાઈ તો છે ને ધીરજલાલે પોતે મોકલી છે। હા, અને આપણો ગુસ્સો હોય તો એ ધીરજલાલ પર હોય। આ બિચારી માસૂમ મીઠાઈએ આપણું શું બગાડ્યું છે? બાકી મને છે ને ધીરજલાલની પત્નીનો વિચાર આવે છે। બિચારી
સુશીલ સરળ સ્ત્રી, હા એકદમ. પત્ની હોય ને તો એ આવી હોવી જોઈએ. અરે આવું અમે સૌ મિત્રો કહેતા જ્યારે ધીરજલાલના લગ્ન થયા હતા ને ત્યારે. હા, અને આજે જો આ કડવા સમાચાર અને મારા હાથમાં મીઠાઈનો ડબ્બો. ખરેખર સમજાતું નથી હા આજકાલ કપલ્સ ને શું થઈ ગયું છે કે પલ બે પલમાં એ લોકો આમ છૂટાછેડા જ લઈ લે છે. ધિક્કાર છે આ સમયને. હું તો બહુ નિરાશ થઈ ગયો છું ભાઈ. પપ્પાજી સાવ નિરાશ થવા જેવું પણ નથી. પાછળ જુઓ. તું હલ હલ કરસ ને ઘણી બે તો હારો ફોટો આવે આમાં ફ્રેમમાં આવતા જ નથી આપણે. હું તો કંટાળી ગઈ હો. તમારે હવે વજન થોડુંક ઓછું કરવું પડશે. લા મારે વજન ઓછું કરવાનું એટલે મારે? તું તો જઈને પાતળી પરમાર રહી નહીં. તમે જ નતા કીધા કે તમારા રેજિમેન્ટમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે તમારું જ વજન પડતું. અક્કલ મઠી, ઈ વજન ને આ વજનમાં હાથી ઘોડાનો ફરક પડે હો. ના હો, વજન એટલે વજન. હવે તારે તારો જ ગોગો ગાયે રાખવો છે કે મારી વાત સમજવી છે? ઈ વજન એટલે વજન હોય કે સ્વજન, હું જૂઠાણું નથી ચલાવી લેતી. અરે પણ હું ક્યાં ગીતા તારી પાસે કોઈ દી જૂઠું કે ખોટું બોલું છે? દરેક જૂઠો માણસ એમ જ બોલે હો. અચ્છા તો સાચું બોલતો ઈ માણા કેવી રીતે બોલે કે? સાચું બોલતો માણસ છે ને બોલવામાં સમય નષ્ટ ના કરે, ઈ તો કામ કરે મારી જેમ. ઓય તું ક્યાં આયલી? કામ કરવા. તમે મારા પ્રિયજન છો, ફેવરેટ. અને તમારું વજન થોડું વધારે છે એટલે તમારી હાટુ મારે નવી ડીશનું સર્જન કરવું પડશે ને. એ મારી માવડી, તું હું સમજશે? આ મારું જે શરીર છે એ તારી રસોઈની ડીશોનું પ્રયોગશાળા છે કે હું? ડોન્ટ વરી, ખાલી સલાડ જ બનાવું છું. ડાયટ સલાડ. એ અક્કલ મટ્ટી, ઈ સલાડ હોય ને ઈ ડાયટ જ હોય, ગોળી વગરની બંદૂક. અરે સલાડને આકર્ષક બનાવવા માટે એના ઉપર હું લીલી ચાના પાંદડા ભભરાવીશ. સમજા મારા ઘોડાના ટોપ? એ મારી માં, હું જે તારી કાચી ચા બેઠો બેઠો ચાવીશ ને તો ગામને એમ થાય બળદિયો ઘાસ ચાવે બેઠો બેઠો. અને કાચી ચા છે ને કડવી લાગે. સત્ય કડવું હોય ને તો એ સ્વીકારવું જ પડે હો. આવજો. મને તો એ જ નથી સમજાઈ રહ્યું કે આ લોકો ઝઘડી રહ્યા છે કે પછી પ્રેમ કરી રહ્યા છે. ચારુ બેટા, તારી જેને એક વાત છે ને એકદમ સાચી છે હે, કે તારા મમ્મી પપ્પા એ વાતનું એક્ઝામ્પલ છે કે લોકો આજે પણ પ્રેમથી રહી શકે છે. પણ આમાં છે ને સૌથી વધારે જો કોન્ટ્રીબ્યુશન કોઈનું હોય ને તો એ તારી મમ્મીનું છે. કે અભ્યંકર જેવા માણસને સહન કરવું એ તો એટલું અઘરું છે ને કે પોતે અભ્યંકર પણ એની જાતને સહન ન કરી શકે. ના પપ્પાજી, સાવ એવું નથી. હા કુરિયર. હા મિસ્ટર દિવાકર, તમે? હું પોતે. હાલો લાવો તમારા નામનું કુરિયર. ઓય નીચે સાઈન કરો. અહીંયા આલે ભાઈ. ઓ એ કવર ઉપર ઉપર જમણી બાજુ. હા હાલે. એમ નીચેના કવરમાં બે કુરિયર છે તમારા. અરે હા હા ભાઈ હા. ના એટલે આ તો મારે કહેવાની ફરજ છે ભાઈ. હાલે. હા ઉભા રહેજો, હજી કામ પત્યું નથી બાપા. આ ફાડીને તમને આલી દઉં એટલે એમને શેઠને લાગ્યો કે તમને કુરિયર આલી દીધું છે એટલે એની આ આલવાનું છે. હા. અને આ હું નવો નિશાળી છું ને એટલે જરા કન્ફ્યુઝન થઈ જાય છે. હા થેન્ક યુ. ખરો માણસ હતો યાર. અરે આ તો મારા ભાઈ નટવરનો કાગળ છે. અને બીજો કાગળ કોનો છે? લે, આ લીલા ભાભીએ પણ કાગળ મોકલ્યો છે. કમાલ છે. આ ભાઈ ભાભીએ જુદા જુદા કાગળ શું કામ મોકલ્યા છે? અરે બંને જુદી જુદી વાત હશે, એ મિક્સ ન થાય એટલે આવું કર્યું હશે. કદાચ બીજો કાગળ ભૂલમાં રીસેન્ડ થઈ ગયો હશે.
ચારુ બેટા, આ બંને કાગળ કુરિયરમાં આવ્યા છે અને આ કાગળ હાથેથી લખાયેલા છે. આ કઈ કમ્પ્યુટરનું બટન નથી કે ભૂલથી દબાવો અને આમ કાગળ રીસેન્ટ થઈ જાય. પણ આ બંને જણાએ જુદા જુદા કાગળ શું કામ લખ્યા છે? કંઈક તો ગડબડ છે.